ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેઓએ વિચારધારા ન મળતી હોવાનું તેમજ ગુજરાતનું રાજકારણ બદલાવવામાં નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. આંબેડકર જયંતિના દિવસે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પત્ર લખી ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું સોંપ્યું છે. તેઓએ વિચારધારા ન મળતા હોવાનું તેમને ગુજરાત રાજકારણ બદલાવવાના નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ મહેશ વસાવાના રાજીનામા પર ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ જણાવ્યું કે ભાજપને ખતમ કરવાના તેઓએ જે આક્ષેપ કર્યા છે ત્યારે તેઓ મારી સલાહ છે કે ભાજપ RSSની વિચારધારાને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી. હાલમાં ભાજપની વિચારધારા દિવસે ને દિવસે મજબૂત થતી જાય છે. તેમનું એક ઉતાવળું પગલું છે. એમની આના સાથે નથી, નારાજગી એની બીજી છે. સાહેબ, એને RSS અને ભાજપની વાત જે કરી છે કે એમના વિરુદ્ધ બોલ્યા છે RSS ને ભાજપ વિશે. હા, એમના મેં સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકી છે એમાં એમ લખ્યું છે કે હવે હું ભાજપને અને RSSને ખતમ કરી નાખીશ. આ મહેશભાઈને સમજણ નથી. ભાજપને ખતમ કરવો હોય, RSSને ખતમ કરવું હોય તો બીજા એને 7 જન્મ લેવા પડે તો ભાજપને ખતમ કરી તો પણ ખરી ના શકે. તો ભાજપને સમજી શકે. ખતમ કરવાની તો વાત બાજુ પર રહી. ભાજપને ખતમ કરનારા લોકો જાતે જ ખતમ થઈ ગયા છે, પોતે ખતમ થઈ ગયા છે, એમનું આજે અસ્તિત્વ નથી. એટલે મહેશભાઈ આ ઉતાળ્યો નિર્ણય કરે છે, સમજ્યા વગરનો બોલે છે. ભાજપની આજે એ તાકાત છે ને ગુજરાત દેશની અંદર, એ વિરોધ પક્ષો એ ખૂબ સારી રીતે જાણે છે. એ વિરોધ પક્ષો કે કોંગ્રેસ સાવ ખતમ થઈ ગઈ છે. તો આજે એ પ્રશ્ન નથી કે ભાજપને ખતમ કરવાનો કે RSSને ખતમ કરવાનો. મહેશ વસાવા છોટુ વસાવાના પુત્ર, જેમણે લાંબા સમયથી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાજકીય વર્ચસ્વ જાળવી રાખ્યું છે. મહેશ વસાવાએ રાજીનામું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે જ્યાં વિચારધારા ન મળતી હોય ત્યાં કામ કરવાનો કોઈ અર્થ નથી. તેમણે ઉમેર્યું કે ગુજરાતનું રાજકારણ બદલાવવા માટે આ નિર્ણય લીધું છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમની આ છોટુભાઈની પાર્ટી એક જ છે. મહેશ વસાવા માત્ર 1 જ વર્ષ પહેલાં જ 11 માર્ચ 2024ના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા. તે સમયે તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ આ નિર્ણય લીધો નો વિરોધ કર્યો હતો. છોટુ વસાવાએ તેમના પુત્રને નાદાન ગણાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ભાજપ તેમને ગેરમાર્ગે દોર્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.